નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાની માફક ઈરાન પર હુમલો કરવાની ધમકી આપે છે, ભભકી આપે છે, ચીમકી ઉચ્ચારે છે, પરંતુ કોઈક એક અગમ્ય કારણસર ઈરાન પર હુમલો કરવાની હજી હિંમત કરતા નથી. તો શું અત્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધના બદલે ડિપ્લોમસીનો વિકલ્પ અપનાવવા માંગે છે, અથવા તો જેમ સિરિયામાં, બાંગ્લાદેશમાં, શ્રીલંકામાં, પાકિસ્તાનમાં, નેપાળમાં જન આંદોલન દ્વારા જેનજીનો ઉપયોગ કરી અને સરકાર ઉથલાવી નાખી હતી, એ સરકાર ઉથલાવી નાખવા માંગે છે. અને આ બંને પ્રયાસોમાં જો નિષ્ફળ મળે તો પછી એ સમયગાળા દરમિયાન ઈરાનને ફરતે ભરડો લઈ અને ઈરાનનો ખાત્મો બોલાવવાની યોજના છે. ઈરાનમાં સત્તા પરિવર્તન જે છે એ અમેરિકી લશ્કર ઇઝરાયલની મદદથી કરવા માંગે છે. મેં તમને કહ્યું તેમ અમેરિકા પાસે આ ત્રણ વિકલ્પ તો છે જ, પરંતુ ટ્રમ્પને ઈરાનમાં યુદ્ધ કરતા કેટલાક અખાતના દેશો, મુસ્લિમ દેશો રોકી રહ્યા છે. ચીન અને રશિયા પણ આ તમામ મુદ્દે નજર રાખી રહ્યું છે. અને ટ્રમ્પ શા માટે ઈરાનની પાછળ પડી ગયા છે? ટ્રમ્પ સમાધાન માટે ઈરાન પાસે કઈ કઈ શરતો મૂકી રહ્યા છે? અને અત્યારે ઈરાનમાં તોફાન મચાવવા માટે, ક્રાંતિ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી બધી મહેનત કરી, પરંતુ ઈરાનના ખામેનાઈ કોઈ મચક આપી રહ્યા નથી. અત્યારે સમગ્ર ઈરાનમાં એક પ્રકારની સ્મશાનવત શાંતિ છે, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યાં ઇન્ટરનેટ શટડાઉન થઈ ગયું છે, ત્યાં મોબાઈલ થી કોમ્યુનિકેશન થતું નથી. આજે જ્યારે હું આ વિડીયો બનાવવા બેઠો છું શનિવારે સાંજે, ત્યારે ત્યાં SMS સર્વિસ અને ઇમરજન્સી લોકલ ફોન કોલ સર્વિસ જે છે એ માત્ર શરૂ કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનું કામ કપરું છે. અને જો ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા દુસ્સાહસ કરશે તો અમેરિકાને પણ એના માઠા પરિણામ ભોગવવા પડશે, કારણ કે ઈરાન પાસે સૌથી મોટું શસ્ત્ર છે ઓઇલ અને ક્રૂડ ઓઇલ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની દુખતી રગ છે. અને ઈરાન ધમકી આપી રહ્યું છે કે જો ઈરાન પર અમેરિકા કોઈ લશ્કરી દુસ્સાહસ કરશે તો આ વખતે ઈરાન પણ જડબાતોડ જવાબ આપશે. ગત જૂન મહિનાની અંદર જેમ સંયમ રાખ્યું હતું એમ સંયમ રાખવાના મૂડમાં નથી. તો આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. હવે ઈરાનમાં ગત તારીખ 28મી ડિસેમ્બરથી એક પ્રકારનો લોક જુવાળ જે છે, જન આક્રોશ જે છે એ ફાટી નીકળ્યો છે. અને લોકો રસ્તા પર આવી ગયા છે. અને લોકો રસ્તા પર આવીને ઈરાનની સરકારને ઉથલાવવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઈરાનની સરકાર જે છે લશ્કરની લોખંડી એડીથી આ આંદોલનકારીઓને કચડી નાખવા માંગતી હોય તેમ શૂટેડ સાઇટના ઓર્ડર્સ આપ્યા. અને જ્યારે ગોળીબાર થયો ત્યારે ખબર પડી કે સામે પક્ષે પણ ગોળીબાર થઈ રહ્યો છે. એનો અર્થ એ કે ઈરાનના જે આંદોલનકારીઓ છે એને કોઈ શસ્ત્ર આપી રહ્યું છે. અને એટલે ઈરાનના સત્તાધીશો છે એ વધારે ભડકી ગયા છે. અને એમણે નક્કી કર્યું કે આ આખી કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ તોડી નાખવી જોઈએ. લોજિસ્ટિક સપોર્ટ, જે શસ્ત્ર સરંજામ અને બીજી બધી સામગ્રી ઈરાનમાં આવી રહી છે એને રોકી દેવી જોઈએ. એટલે ઈરાનની ચારે તરફ લશ્કરે પણ ભયંકર ભરડો લીધો છે. અને ઈરાનમાં છેલ્લા 15 દિવસથી કોમ્યુનિકેશન એટલે કે ડિજિટલ શટડાઉન ચાલી રહ્યું છે. ઇન્ટરનેટ બંધ થઈ ગયા છે, મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયું છે. એટલે ઈરાનના લોકો એકબીજા સાથે પણ વાત નથી કરી શકતા. એટલે ઈરાનની સાચી પરિસ્થિતિ શું છે એ બહાર આવતી નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો એક અહેવાલ કહે છે કે ઈરાનમાં અત્યાર સુધી લગભગ 3090 જેટલા દેખાવકારો ગોળીએ ઠાર મારવામાં આવ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ ધમકી આપી હતી કે જો ઈરાનની સરકાર શાંતિપૂર્ણ દેખાવો કરનારાઓ ઉપર જો હુમલો કરશે, જો એમને શૂટેડ સાઇટના ઓર્ડર આપશે તો અમેરિકી લશ્કર દરમિયાનગીરી કરશે. હવે અમેરિકા તો જગતકાજી છે, એટલે એ ગમે ત્યાં જઈને દાદાગીરી કરી શકે અને કોઈ પણ સરકારના સાર્વભૌમત્વનો વિચાર કર્યા વિના કોઈ પણ દેશની આંતરિક બાબતોમાં દખલ દઈ શકે એવું એ માને છે આ જગત જમાદાર. પરંતુ ઈરાન
ની સરકાર જે છે એ આ જગત કાજીની આણ સ્વીકારવા માટે તૈયાર નથી. અને એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક મેસેજ મોકલ્યો હતો કે તમે જે 800 જેટલા યુવાનોને ફાંસીના માછડે ચડાવવા માંગી રહ્યા છો, એ જો ફાંસીના તખ્તે એઓને ચડાવશો તો અમેરિકા લશ્કરી દરમિયાનગીરી કરશે. અને પછી ખુદ અમેરિકાએ જ એવી જાહેરાત કરી છે કે અમારી સૂચના બાદ ઈરાનની સરકારે ફાંસીનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછા પોતાના કોલર જે છે ઊંચા કરી દીધા છે અને કહી દીધું છે કે ઈરાનની નેતાગીરી બહુ સરસ છે, મારી વાત માને છે, તેઓ મારી સાથે સંવાદ કરવા માંગે છે અને મને તેમના માટે માન વધી ગયું છે, કારણ કે એમણે 800 લોકોને ફાંસીની સજા જે છે એ હાલ પૂરતી મોકૂફ રાખી છે. કદાચ શક્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે 8 યુદ્ધ અટકાવવાનો જે દાવો કરે છે એ પછી 800 યુવાનોની જીવ બચાવવાના મુદ્દે પણ કદાચ નોબેલ પીસ પ્રાઇઝ માંગી લેશે. તમને બધાને યાદ હશે કે વેનેઝુએલાની જે મહિલા છે જેને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે, એ નોબેલ પીસ પ્રાઇઝ ડોનાલ્ડ ટ્રમ્પે એની પાસેથી લિટરલી અંકે કરી લીધું છે. પરંતુ એક હકીકત છે કે અત્યારે ઈરાનમાં મેં તમને કહ્યું તેમ ભારેલા અગ્નિ જેવી શાંતિ છે. હવે ઈરાનની પ્રજા જે છે એ શા માટે સડક પર ઉતરી છે? તો ઈરાનની 9 કરોડની વસ્તી છે અને લગભગ 31 જેટલા પ્રાંતો છે. આ તમામ પ્રાંતોમાં એવું નથી કે અમુક જ જગ્યાએ દેખાવો થયા છે કે હિંસક અથડામણ થઈ છે પોલીસ અને લશ્કરી તંત્ર સાથે. ઠેર ઠેર આ દેખાવો થઈ રહ્યા છે અને મુખ્ય મુદ્દો એ છે કે ભયંકર મોંઘવારી છે, ભાવ વધારો છે અને અમેરિકાએ જે ઈરાન પર સેન્કશન્સ એટલે કે પ્રતિબંધ નાખ્યા છે એને કારણે ઈરાનની આર્થિક સ્થિતિ જે છે એ ભયંકર ડામાડોળ થઈ ગઈ છે. ઈરાનની આર્થિક કમર તૂટી ગઈ છે અને ઈરાનની જે કરન્સી છે એ કરન્સીનું અવમૂલ્યન થઈ ગયું છે અને એના કારણે જે ફુગાવો થયો છે, ભાવ વધારો થયો છે, મોંઘવારી થઈ છે અને સાથોસાથ હાલની જે સરકાર છે એની સામે ભ્રષ્ટાચારનો તો આક્ષેપ છે, ગેરવહીવટનો પણ આક્ષેપ છે અને સાથોસાથ સામાજિક કુરિવાજો અથવા જે કટ્ટરવાદ છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે 2022ની જ વાત કરું અને ત્યારબાદ હાલ પૂરતી પણ એ ઘટનાઓ નોંધાઈ છે કે એક યુવતી 22 વર્ષની યુવતી હતી, એને પોતાનો હિજાબ સરખો નહોતો બાંધ્યો. માસા અમીનીનો કેસ તો આપણે બધા જ જાણીએ છીએ. હવે હિજાબ સરખો ના બાંધ્યો હોય એમાં તો એની ધરપકડ કરી અને જેવી એની ધરપકડ કરી અને હિરાસતમાં પોલીસના જવાનોએ લીધી. એ યુવતી જે છે લિટરલી ત્યાં ફસડાઈ પડી, કારણ કે એને લાગ્યું કે હવે આ લોકો દેહાંત દંડની સજા આપશે. એટલી બધી ડિપ્રેશનમાં આવી ગઈ કે ત્યાં જ ફસડાઈ પડી અને ત્યાં એને હોસ્પિટલમાં લઈ ગયા તો હોસ્પિટલમાં એનું થોડા સમય બાદ મૃત્યુ થયું. આને કારણે સમગ્ર ઈરાનમાં અત્યારે એક પ્રકારનો લોક જુવાળ ફાટી નીકળ્યો છે અને તમે એમના જો સ્લોગન્સ પણ જુઓ ને તો તમને દેખાશે કે વુમન, લાઈફ, ફ્રીડમ, અર્થાત કહેવા એ માંગે છે કે ભાઈ અમારી જે મહિલાઓ છે, અમારી જે બહેનો છે, માતાઓ છે, દીકરીઓ છે, એને સ્ત્રી સન્માન મળવું જોઈએ. આ કટ્ટરવાદ જે છે એનાથી ત્યાંની સ્થાનિક જનતા જે છે એ કંટાળી છે, એ જીવન જીવવાનો હક માંગે છે, આઝાદી માંગે છે અને એટલે જ એ લોકો રસ્તા પર ઉતરીને કહે છે કે આ સરમુખત્યારશાહી જે છે એ અમે સાંખી નહીં લઈએ. અને એટલે જે લોકો શેરીઓમાં નીકળ્યા છે એને લશ્કરની લોખંડી એડીએ કચડી નાખવાની ઈરાનના સરમુખત્યારશાહે સૂચના આપી છે. હવે એ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક યુદ્ધખોર, આદમખોર સલાહકાર એવી સલાહ આપે છે કે ઈરાન અત્યારે એકદમ વીક વિકેટ પર છે, એટલે કે નબળી સ્થિતિમાં છે. એ લોકો એવું માને છે કે ગત જૂનમાં જે ઈરાન પર હુમલો કર્યો હતો, અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બ નાખ્યા હતા એમના ન્યુક્લિયર ફેસિલિટીઝ પર અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો, ઈરાને પણ વળતો હુમલો કર્યો હતો, પરંતુ ત્યારે ઈરાને ખાસો સંયમ રાખ્યો હતો અને પછી દુનિયાના બીજા દેશો વચ્ચે પડ્યા, ફ્રાન્સ, જર્મની, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, રશિયા, ચીન, એટલે એ મામલો જે છે તે વખતે પતી ગયો હતો. પરંતુ ત્યારે પણ ઈરાને કતારમાં જે અમેરિકી છાવણી હતી એના પર તો હુમલો કરી દીધો હતો અને ઇઝરાયલ પર પણ સંખ્યાબંધ મિસાઇલો જે છે દાગી હતી. એક તબક્કે તો સેંકડોની સંખ્યામાં મિસાઇલ જે છે ઈરાન પર દાગી હતી. હવે ઈરાનની જે આ સરકાર છે, તમે થોડોક એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજો તો 1979માં ઈરાનમાં એક ઇસ્લામિક રિવોલ્યુશન એટલે કે એક ઇસ્લામિક ક્રાંતિ આવી હતી અને ઈરાનના જે શાહ હતા
એ ઈરાનના શાહને દેશ છોડીને ભાગવું પડ્યું હતું, એમને દેશવટો કરવો પડ્યો હતો અને ત્યાં આયાતુલ્લા ખોમેની જે છે એ લોકપ્રિય નેતા તરીકે આવી ગયા હતા. હવે 1980માં જ ઈરાન અને ઈરાક વચ્ચેનું જે યુદ્ધ થયું એ લગભગ 8 વર્ષ સુધી ચાલ્યું અને આપણે સૌ જાણીએ છીએ કે 8 વર્ષ સુધી જે યુદ્ધ ચાલ્યું એમાં લાખો લોકો મૃત્યુ પામ્યા, છતાં પણ ઈરાનમાં સત્તા પરિવર્તન થયું નહોતું. અમેરિકા ઈચ્છતું હતું એ વખતે તો પણ થયું નહોતું. હવે અત્યારે 47 વર્ષની એ સત્તા પરિવર્તન કહો કે ઇસ્લામિક ક્રાંતિ જે છે એની ઉજવણી સરકાર કરવા માંગી રહી છે, એની વિરોધમાં ત્યાંની સ્થાનિક પ્રજા જે છે એ સડક પર આવી ગઈ છે. હવે યુદ્ધ કરવાથી ઈરાનમાં સત્તા પરિવર્તન થવાનું નથી એવું ઘણા બધા લોકોએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારોએ એવું કીધું કે ઓકે, ડિપ્લોમેટિક રૂટ અપનાવીએ. હવે જો ડિપ્લોમેટિક રૂટ તમારે અપનાવવો હોય તો તમારે શરતો મૂકવી પડે કે ભાઈ તમે શું ઈચ્છો છો. સત્તા પરિવર્તન સરળ નથી અને સાથોસાથ ઈરાન પર હુમલો કરવાનો અમેરિકાનો જે પેંતરો છે એનો વિરોધ કરી રહ્યું છે. આજની તારીખે સાઉદી અરેબિયા, ઇજિપ્ત, તુર્કી, કતાર અને આસપાસના દેશો એ કહી રહ્યા છે કે ભાઈ અમેરિકા જો ઈરાન પર હુમલો કરે અને ઈરાન વળતો હુમલો કરવા માટે ઈરાન કંઈ અમેરિકા પર જઈને હુમલો નહીં કરે, પરંતુ ઇજિપ્ત છે, તુર્કી છે, સાઉદી અરેબિયા છે, કતાર છે, આજુબાજુના દેશો જે છે એના પર જ્યાં લશ્કરી છાવણીઓ છે અમેરિકાની, એના પર જો હુમલો થાય ઈરાન દ્વારા વળતો હુમલો, ગઈ વખતે કતાર પર તો હુમલો કર્યો હતો ઈરાને, તો કે એનાથી સૌને નુકસાન થશે. અને બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે જો આ પ્રકારે હુમલો કરશો તો ઓપેક કન્ટ્રીઝ એટલે કે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ જે છે એ એક તો ઓઇલ પ્રોડક્શન જે છે એમાં એક તો ખતરો થશે. બીજું કે ઈરાન જે છે એ પોતાનો દરિયાઈ રૂટ બંધ કરી દે તો ક્રૂડ ઓઇલના ભાવ જે છે જે અત્યારે $60 ને $65 ચાલે છે એ $110 સુધી જશે અને ક્રૂડ ઓઇલ જે છે એ એના ભાવો ભડકે બળશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી ચિંતા એ છે કે જો ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળે તો અમેરિકાની ઇકોનોમીની દેવાઈ જાય અને સમગ્ર દુનિયામાં ભયંકર ફુગાવો થાય, ભયંકર મોંઘવારી વધે અને સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ થાય અને એને કરીને ડોનાલ્ડ ટ્રમ્પને ઘર આંગણે પણ એનો તાપ વેઠવો પડે. સ્મરણ રહે કે વેનેઝુએલા પર ડોનાલ્ડ ટ્રમ્પે અટેક કરી નાખ્યો તો એ બહુ સહેલું હતું કારણ કે વેનેઝુએલા એટલો મોટો દેશ નથી, પરંતુ ઈરાનને અંડર એસ્ટિમેટ કરી શકાય એવું નથી. એ યુદ્ધ નહીં હે આસાન, આખા દરિયા હે. બધા અમેરિકાને ચેતવી રહ્યા છે કે ભાઈ વેનેઝુએલાની અંદર તમે હુમલો કર્યો એવો તમે નહીં કરી શકો. બીજું કે અમેરિકા જો એવી હોશિયારી મારતું હોય કે અમે 2019માં ઇઝરાયલને કહીને બગદાદીને મરાવી નાખ્યો હતો કે કાસિમ સોલેમનીની હત્યા કરાવી હતી 2020માં, એ હવે એટલું બધું શક્ય નથી. એટલા માટે સૌ સલાહ આપે છે ડોનાલ્ડ ટ્રમ્પને કે તમે યુદ્ધની વાત છોડો અને મંત્રણા શરૂ કરો. એટલે મંત્રણા શરૂ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે પેલું કહે છે ને ઓલિવ બ્રાન્ચ એટલે જરા એમ હળવું વલણ અપનાવ્યું, નમતું જોખ્યું અને કહ્યું કે 800 યુવાનોની ફાંસી રોકી એનાથી હું ખુશ છું અને મંત્રણા કરવા તૈયાર છીએ. હવે મંત્રણામાં એની જે શરતો છે એ શરતોમાં નંબર 1 કન્ડિશન છે કે ન્યુક્લિયર બોમ્બ બનાવવાની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરો. નંબર 2, ઈરાન જે છે એ પોતાનો મિસાઇલ કાર્યક્રમ છે એ પડતો મૂકે. નંબર 3 કે ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે જે પેલું એનરિચ યુરેનિયમ હોય એ તમામ યુરેનિયમ જે છે એ અમેરિકાને સોંપી દો. હવે તમે તમામ યુરેનિયમ અમેરિકાને સોંપી દો એનો અર્થ એ કે તમે પિસ્તોલ રાખો પણ પિસ્તોલના કારતૂસ જે છે એ કાઢીને મને આપી દો. ટૂંકમાં ઈરાનની હાલત જે છે એ આટા વગરના સ્ક્રૂ જેવી કરી નાખવાની વાત છે. ચોથી શરત એ છે કે હુથીસ છે, હમાસ છે, હિજબુલ્લા છે, લેબેનોનના ત્રાસવાદીઓ છે, આ બધા ત્રાસવાદીઓને તમે જે ઓક્સિજન સપોર્ટ આપો છો શસ્ત્રો દ્વારા, સરંજામ દ્વારા, આર્થિક સહયોગ, એ આર્થિક સહયોગ બંધ કરી દો. હવે જો આ ના કરો તો પછી અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે એવી ભપકી ડોનાલ્ડ ટ્રમ્પે મારી છે અને કહ્યું છે કે અમેરિકા પણ યુદ્ધ નથી ઈચ્છતું પરંતુ આટલી શરતો માનવી પડશે. હવે આ જે વાત થઈ એના પછી આખી દુનિયાની નજર હતી કે ઈરાનના કહેવાતા સરમુખત્યાર આયતોલ્લા અલ ખામેનેઈ શું વલણ અપનાવે છે.
તો હમણાં 2 કલાક પહેલાં એમને જે પ્રેસ સ્ટેટમેન્ટ આપ્યું એમાં તો એવું લાગે છે કે આયતુલ્લા અલ ખામેનાઈ એ કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી, એ તો ગાંઠતા પણ નથી. એને એવું કીધું કે ટ્રમ્પ ક્રિમિનલ છે. ઈરાનમાં જે કોઈ તોફાનો થયા એ તોફાનો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો દૂરસંચાર જવાબદાર છે. એણે કહ્યું કે અમે યુદ્ધ નથી ઈચ્છતા, પણ જો યુદ્ધ થશે તો અમે ડરતા પણ નથી. એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ક્રિમિનલ ટ્રમ્પને કારણે ઈરાનમાં જાનહાનિ થઈ છે, ઈરાનમાં અફવાઓનું બજાર ગરમ થયું છે, ઈરાનમાં ભયંકર નુકસાન થયું છે. અને ટ્રમ્પ જે છે એને અત્યારે પેલું ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી સ્થિતિમાંથી બહાર પણ નીકળવું છે. પેલું કહે છે ને ચોરનીમાં કોઠીમાં મોઢું ઘાલીને કે હવે મને બહાર કાઢો, એવી સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ માનતા હતા એમ કે ભાઈ નેપાળમાં કે બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં કે શ્રીલંકામાં આપણે સત્તા પરિવર્તન કરી નાખ્યું, સિરિયામાં સત્તા પરિવર્તન લશ્કરની લોખંડી એડી હેઠળ કરી નાખ્યું, કે વેનેઝુએલામાં રાષ્ટ્રપતિને એની ધર્મપત્ની સાથે ઉઠાવી લીધા. એવું ઈરાનમાં શક્ય નથી, કારણ કે ઈરાન સાફ શબ્દોમાં સોય છાટકીને કહી ચૂક્યું છે કે અમે અમેરિકાની દાદાગીરી સ્વીકારવાના નથી. હવે ટ્રમ્પ ક્યાં ભરાઈ પડ્યા છે? ટ્રમ્પે એકસાથે અનેક મોરચા ખોલી નાખ્યા છે. વેનેઝુએલાનો મામલો પત્યો નથી, ત્યાં એણે ગ્રીનલેન્ડમાં દાદાગીરી શરૂ કરી છે. ગ્રીનલેન્ડમાં ડેનમાર્કની સરકાર તો નારાજ છે, પણ યુરોપે પોતાનું નાટોનું લશ્કર ત્યાં મોકલી દીધું છે. રશિયા પણ હવે ગ્રીનલેન્ડ પર હુમલો કરવાની વાત કરી રહ્યું છે. ચીન છે એને કેનેડા સાથે વેપારી કરાર કરી નાખ્યા છે. તો અમેરિકા તાઇવાન જે છે એની સાથે વેપારી કરાર કરીને એની ટેરિફ ઘટાડીને એને મદદ કરવા જઈ રહ્યું છે. એટલે દુનિયામાં જે છે ને આખો નવો વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડર બનતો હોય એવું લાગે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે રાયતું એટલું બધું પાથરી દીધું છે કે હવે એને સમજાતું નથી કે એને કઈ રીતે સમેટવું. કારણ કે એવું માનતા હતા કે અઠવાડિયામાં હું રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન કરાવી દઈશ, એ પણ થયું નથી. તાઇવાનનો મુદ્દો ઉકલ્યો નથી, નોર્થ કોરિયા પણ અમેરિકાને ગાંઠતું નથી, અને હવે તો ઈરાન પણ કંઈ ગાંજુ જાય તેવું છે નહીં. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આવનારા દિવસોમાં શું કરશે? અમેરિકા પાસે લશ્કરી તાકાત છે, ઇઝરાયલ સંપૂર્ણ સપોર્ટ આપવા તૈયાર છે, પણ ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધનો ઉન્માદ જાળવશે કે સંયમ જાળવશે? આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે શું માનો છો? આવનારા દિવસમાં શું થશે? તમારી કોમેન્ટ, ટીકા ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.